ચાલો મિત્રો, તો એક ચર્ચાપત્રની ચર્ચા તમારી સમક્ષ કરવી છે. કૃષિ ક્ષેત્રે વધતી જતી સમસ્યાઓનો ઉકેલ અંગેનો ચર્ચાપત્ર સ્થાનિક વર્તમાનપત્રના તંત્રીને તમારે લખવાનું છે. તો મિત્રો, આની પહેલાં પણ આપણે એક ચર્ચાપત્ર જોઈ ચૂકેલા છીએ. એ ચર્ચાપત્ર મુજબ આપણે આગળ વધીએ તો જો એ મસ્ત મજાનું મેં સરનામું બનાવ્યું છે. કાલ્પનિક સરનામું છે. આવો કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં હોય પણ ખરા અને ન પણ હોય, સરનામું બનાવવું ફરજિયાત હોય છે. તમે સરનામું નંબર 1, સરનામું નંબર 2 આવું લખો. એની કરતાં થોડું કંઈક નવું લખશો તો સામેવાળા ગુજરાતીના પેપર ચેકરને ખબર પડશે કે આ વિદ્યાર્થીને આવડે તો છે જ ભાઈ. મેં નામ બનાવ્યું સુભાષ બી રેડ્ડી કરીને. સુમેરુ ટાઉનશીપ બનાવી, 4 રસ્તાની સામે, નવરંગપુરા, અમદાવાદ. બિલકુલ કાલ્પનિક સરનામું છે ભાઈ. તો આવું એક કાલ્પનિક સરનામું બનાવવાનું. તારીખ લખી છે ભાઈ. તમે જો અહીંયા મારી 5 થી 6 લાઈનનો ઉપયોગ થઈ ગયો ભાઈ. એક પેજમાં એક ચર્ચાપત્ર, બરાબર, આગળ પાછળ તમે ગણો તો 2 પેજમાં ચર્ચાપત્ર સમાવવો જોઈએ. તો અહીંયા આપણે એક ચર્ચાપત્ર સમાવી દીધો કે ભાઈ સુભાષ પી રેડ્ડી છે, સુમેરુ ટાઉનશીપ છે, 4 રસ્તાની સામે છે, નવરંગપુરા છે, અમદાવાદ છે અને તારીખ છે. બરાબર. આ 5 થી 6 લીટી તો સરનામામાં જવી જ જોઈએ, હું તો એમ કહું. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. અલ્પવિરામ ક્યાં કરવા? તો તમને ખ્યાલ હોવો જોઈએ ભાઈ, નામ હોય ને, નામ પૂરું થાય ને જો અલ્પવિરામ, સોરી પૂર્ણ વિરામ આવ્યો. બાકી બધે અલ્પવિરામ તમને જોવા મળશે. અમદાવાદ ખાતે પૂર્ણ વિરામ હોય. બરાબર. અને ન કરો તો પણ ચાલે, એવું કંઈ નથી કે માર્ક કાપી લેતી ભાઈ. હાલો, પ્રતિ કરી પછી અલ્પવિરામ છે, પ્રતિ કરીને અલ્પવિરામ છે. તંત્રીશ્રી. અને તમને ચોખ્ખું કીધું કે ભાઈ સ્થાનિક વર્તમાન પત્રને લખો. તમને વર્તમાન પત્રનું કંઈ નામ નથી આપ્યું તો મેં બનાવ્યું દિવ્ય ભાસ્કર સમાચાર. બરાબર, દિવ્ય ભાસ્કર સમાચાર ઇસ્કોન રોડ ઉપર છે ભાઈ. બરાબર, ઇસ્કોન આંબલી રોડ ઉપર જાઓ અમદાવાદ ખાતે તો ત્યાં તમને જોવા મળે. એવું જરૂરી નથી કે તમે અબકડ સમાચાર પત્ર એમ કરીને લખો. એટલે એકાદું સારું મસ્ત સમાચાર પત્રનું નામ લખો. સામેવાળા પેપર ચેકરને લાગવું જોઈએ કે આ વિદ્યાર્થીને આવડે તો છે જ. બરાબર. તો આવી રીતના મેં પ્રતિશ્રી, તંત્રીશ્રી, દિવ્ય ભાસ્કર સમાચાર, ઇસ્કોન રોડ, અમદાવાદ, આવી રીતના સરનામું મસ્ત બનાવ્યું છે ભાઈ. વિષય આપણો છે જે ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. આ તો કોમન છે, તમે જાણો છો કે ભાઈ વિષય આપણો આ જ રહેશે, ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. ચલો, આપણાથી મોટા હોય એમ જ માનવાનું, આપણાથી મોટા હોય એટલે સુગ્ન શ્રી અથવા સાહેબ શ્રી અથવા માનનીય સાહેબ શ્રી, આવું તમારે કોઈ પણ એક સંબોધન આપવાનું. અને તમે જો મારો પહેલો પેરેગ્રાફ હશે ને, પહેલો પેરેગ્રાફ, એમાં હું સમાચાર પત્રના થોડાક વખાણ કરીશ. બીજા પેરેગ્રાફમાં હું મારું કામ કઢાવીશ. જો અહીંયા આપણે લખ્યું છે ભાઈ કે આપના સમાચાર પત્રને 50 વર્ષ પૂર્ણ થયા, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ મેં વખાણ કર્યા. ભવિષ્યમાં આનાથી પણ મોટા માઇલસ્ટોન તમે પ્રાપ્ત કરો એવી શુભેચ્છા, આમાં મેં શુભેચ્છા આપી હતી. હવે મારું કામ, આપણું મેન કામ તો ચર્ચાપત્ર પ્રકાશિત કરવાનું જ છે. જોઈએ એમાં મારું કામમાં શું છે. તો આપનું સમાચાર પત્ર છેલ્લા ઘણા વર્ષોથી નાનામાં નાના માણસના પ્રશ્નને વાંચા આપવાનું કામ કરે છે. એટલે કે ભાઈ નાનામાં નાના વ્યક્તિના પ્રશ્નોનો નિકાલ કરવાનું કામ કરે છે અને નાનામાં નાના પ્રશ્નોના એ જવાબ આપે છે અને સાંભળે છે. નાના નાના વ્યક્તિના પ્રશ્નોને એ સાંભળે છે, વાંચા આપવાનું કામ કરે છે. ત્યારબાદ આમાં આપણે આગળ વધીએ. જે ખૂબ જ સરાહનીય કામગીરી કહેવાય છે ભાઈ. સરાહનીય એટલે કે જેના વખાણ કરવા લાયક હોય એવી કામગીરી. મારા દ્વારા કૃષિ ક્ષેત્રે વધતી જતી સમસ્યાઓની વાત રજૂ કરતું એક ચર્ચાપત્ર આ સાથે બીડેલ છે. જો આપના સમાચાર પત્રમાં તેને પ્રકાશિત કરશો, જી એમ કરીને આપણે એમને વાત કરી દીધી કે ભાઈ મારું ચર્ચાપત્ર આ સાથે બિડાણ કરેલું છે, તો તમે એને પ્રકાશિત કરશો. લી સુભાષ પી રેડ્ડી. લી આપનો વિશ્વાસ એમ કરીને લખવું હોય તો સુભાષ પી રેડ્ડી એમ લખી શકાય. બિડાણ, અહીંયા કીધું કે બિડાણ કરેલું છે તો બિડાણ લખવાનું ભૂલાય ન જાય. નહીતર થાય એવું કે બિડાણ ભાઈ લખવાનું જ ભૂલાઈ જાય. તો બિડાણમાં લખવાનું ચર્ચા પત્ર. હાલો, જગતનો તાત છે બેહાલ. બરાબર. ખેતી કરવી કે ન કરવી, ખેડૂત છે બેહાલ.
અથવા ખેતી સમસ્યા અને એમ કરીને તમારે એક નાનું એવું ટાઇટલ બનાવવાનું. જગતનો તાત છે બેહાલ એમ કરીને મેં ટાઇટલ બનાવ્યું છે ભાઈ. આપ સૌ જાણો છો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત એક કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ધરાવે છે. તેમજ ભારતના લગભગ 60% વસ્તી કૃષિ ક્ષેત્ર દ્વારા જ રોજગારી મેળવે છે. પરંતુ ભારતીય કૃષિ મુખ્યત્વે વર્ષા આધારિત હોવાથી તેમાં ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળે છે ભાઈ. ભારતીય ખેતી વર્ષાવૃષ્ટિ આધારિત છે એટલે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે, જેની સીધી અસર ભારતની અર્થવ્યવસ્થા ઉપર દેખાય છે. વિશ્વમાં વધતા જતા પ્રદૂષણના કારણે વર્ષા એટલે કે વૃષ્ટિ અનિયમિત બનતી જાય છે. આ ઉપરાંત ખેડૂતોમાં શિક્ષણના ઓછા પ્રમાણના કારણે વારંવાર લેવાતો એક જ પાક, જેના કારણે ફળદ્રુપતા ઘટે છે. રાસાયણિક ફળદ્રુપતા ઘટાડી રહ્યો છે ભાઈ. રાસાયણિક ફળદ્રુપતા આના કારણે ઘટે છે, તમે જાણો છો. બિયારણ જેવી વસ્તુઓની ઓછી ઉપલબ્ધિઓના કારણે વસ્તુનું ઉત્પાદન યોગ્ય થતું નથી, એ પણ અહીંયા વાત કરી શકાય. પાકની પેદાશ પછી યોગ્ય બજાર ભાવનો અભાવ જોવા મળે છે. ખેડૂતો, તમે જાણો છો કે આમ તો તમે મોસ્ટ ઓફ ખેડૂત પુત્રો હશો કે ભાઈ પાક તૈયાર થઈ જાય તો પછી જેવો ભાવ જોતો હોય એવો ભાવ મળતો નથી ભાઈ, બરોબર. તો એની અહીંયા તમને વાત આપી ભાઈ. પછી આગળ વધીએ તો પાકની પેદાશ પછી યોગ્ય બજાર ભાવનો અભાવ જોવા મળે છે. સંગ્રહખોરીના કારણે પાકની અછત જોવા મળે છે ભાઈ. સંગ્રહખોરી કરનારા લોકો પાકને સાચવીને રાખે, સંગ્રહ કરે અને પછી પાકનો ભાવ વધારે હોય ત્યારે માર્કેટમાં લોન્ચ કરે. ખેડૂતોનું દેવું વધતું જાય છે. આ કૃષિને લગતી સમસ્યાઓ છે, ખેતીને લગતી સમસ્યાઓ છે, ખેડૂતની સમસ્યાઓ છે. એટલે આમાં તમે તમારા શબ્દો અઢળક લખી શકો છો, પણ મર્યાદા રાખવાની થોડી. આગળ વધીએ તો કીધું એ પ્રમાણે ભાઈ ખેડૂતોનું દેવું વધતું જાય છે. પાક નિષ્ફળ જવાની સ્થિતિના કારણે ખેડૂતોનું દેવું વધતું જાય છે. અહીં કીધું એ પ્રમાણે કે ભાઈ એવી સ્થિતિ ઉદ્ભવે છે. ખેડૂતો પાસે પાક વીમાની સુવિધા ન હોવાથી તેમની સ્થિતિ કફોડી બનતી જાય છે, બરોબર. એની સ્થિતિ કેવી બનતી જાય છે? કફોડી બનતી જાય છે. તો એની એ ચર્ચા કરી લીધી. આવી ગંભીર સમસ્યાઓના હલ માટે સરકાર દ્વારા ખેડૂતો માટે કૃષિ વિશેનું શિક્ષણ આપવું જોઈએ. પાક વીમાની યોજનાનો અમલ માત્ર કાગળ પર જ નહીં પણ ખરેખર કરવો જોઈએ. કિસાન હેલ્પલાઇન જેવા સરકારી પ્રયત્નો વડે જ કૃષિને સમૃદ્ધ બનાવી શકાય છે. સરકાર દ્વારા કેટલી યોજનાઓ જે ખેડૂતો માટે બનાવવામાં આવે છે, જેનો ખરેખર અમલ થાય તો ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત બને છે. કરીને સુભાષ પી રેડ્ડી કરીને સહી કરી નાખવાની ભાઈ. આપનો વિશ્વાસ હોય ન લખો તો ચાલે. ઓકે, રેડી. તો આવી રીતના તમે ચર્ચાપત્ર લખી શકો છો. ચર્ચાપત્ર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બને તો એક લાઈક કરો, શેર કરો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. 6-7 મિનિટમાં આપણે એક ચર્ચાપત્રની ચર્ચા કરી લઈએ છીએ. આરામથી તમે 6-7 મિનિટ તમારા માટે કાઢી શકો છો. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.